આપણે ગણિતમાં નવું પ્રકરણ શીખીશું. તો આજે આપણે પ્રકરણ 7 થી શરૂઆત કરવાના છીએ. તો તમને ખબર જ છે કે નવું પ્રકરણ શરૂ થાય એટલે કયા પેજ ઉપર આવી જવાનું છે? આપણે નવા પેજ ઉપર આવી જવાનું છે. તો ચાલો નવા પેજ ઉપર આવી જાઓ. આસિયામાં આજની તારીખ લખી દો. તારીખ લખ્યા પછી ખબર છે ને આપણે કેવી રીતે હેડિંગ લખીએ છીએ? તો હેડિંગ આપો પ્રકરણ 7 સમય વહી જાય છે. તમારે નોટબુક લખવાનું નથી. મેં ત્યાં નોટબુક એટલા માટે લખ્યું છે કે જેથી કરીને તમને ખબર પડે કે તમારે નોટબુકમાં લખવાનું છે. તો ચાલો તમે હેડિંગ આપી દીધું છે. હવે આપણે લખવાની શરૂઆત કરીએ. તો તમને ખબર જ છે કે આપણે નોટબુકમાં કેવી રીતે લખીએ છીએ. તો કે નવો એરો આવે ત્યારે આપણે લીટી છોડીએ છીએ, ત્યાં સુધી લીટી છોડતા નથી. તો ચાલો પહેલો એરો લખવાનો છે. કલાક, મિનિટ અને સેકન્ડની જાણકારી મેળવવા માટે ઘડિયાળનો ઉપયોગ થાય છે. હવે આ પ્રકરણમાં આપણે ઘડિયાળમાં જોતા શીખીશું અને સમય વિશે શીખવાનું છે. નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે. તો ઘડિયાળનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ? તો કે એના ઘડિયાળ હોય એના પરથી આપણને કલાકની, મિનિટની અને સેકન્ડની જાણકારી મળે છે. તમારી મમ્મી તમને ક્યારેક બોલે છે ને કેટલા વાગ્યા, તો તમે કહો છો 9 વાગ્યા, 10 વાગ્યા અથવા તો 10 કલાક. પછી મિનિટ પણ બોલે છે કે 9 વાગીને 10 મિનિટ થાય. એવું બધું બોલો છો ને તમે? તો કલાક, મિનિટ અને સેકન્ડની જાણકારી મેળવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. ઘડિયાળ તો તમે બધાએ જોઈ જ છે. ચાલો હવે આગળનો મુદ્દો જોઈએ. ઘડિયાળમાં 3 કાંટા હોય છે. ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? 3 કાંટા. પહેલો કાંટો કલાક કાંટો, બીજો મિનિટ કાંટો અને ત્રીજો સેકન્ડ કાંટો. ઘડિયાળમાં 3 કાંટા હોય છે. કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. પછી આગળ જોઈએ. એક અઠવાડિયું બરાબર 7 દિવસ. હવે આપણને ખબર છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7 દિવસ હોય છે. ખબર છે તમને? રવિવારથી ચાલુ કરીને શનિવાર સુધી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. કેટલા દિવસ થયા? 7. તો કે 7 દિવસ મળીને કેટલું અઠવાડિયું બને? એક અઠવાડિયું. એવી જ રીતે એક દિવસ બરાબર 24 કલાક. જ્યારે 24 કલાક પૂરી થાય એટલે એક દિવસ પૂરો થયો એમ કહેવાય. હવે તમે ઘડિયાળમાં તો તમને એમ થાય કે આ 12 કલાક જ આવે છે, પણ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત, એમ દિવસ અને રાત ભેગા મળીને એક દિવસ બને છે. દિવસ અને રાત બંને ભેગા મળીને ત્યારે એક દિવસ બને એમ કહેવાય. એટલે સવારની 12 કલાક અને રાતની 12 કલાક. એમ કેટલી કલાક એક દિવસ થાય? 24 કલાક. પછી 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય છે? 60 મિનિટ. એટલે ઘડિયાળમાં જે આપણને નાના કાપા આપેલા હોય છે ને, 60 કાપા હોય છે. એવા કુલ 60 મિનિટ ઘડિયાળમાં હોય છે. એક એક કાપો એટલે એક એક મિનિટ. ખબર પડી તમને? 1 મિનિટ એટલે એક કાપો એમ 60 કાપા ભેગા મળીને 60 મિનિટ થાય. 60 મિનિટ એટલે 1 કલાક. તો 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એવી જ રીતે સેકન્ડ કાંટો આખો રાઉન્ડ એકવાર કરે ત્યારે 1 મિનિટ થાય છે. એટલે કે 60 સેકન્ડ થાય ત્યારે 1 મિનિટ થાય. આ ચારે ચાર લીટી તમારે બાકી કરવાની છે. પરીક્ષામાં તમને પૂછાશે. આખી જ નોંધ તમારે મોઢે કરી લેવાની છે. કારણ કે પરીક્ષામાં તો ગમે તે પૂછાઈ શકે. બરાબર? જો આપણે નોંધ બાકી ન કરી હોય તો આપણે જવાબ લખી શકીએ નહીં. પછી આગળ જોઈએ. સેકન્ડ કાંટો ખૂબ જ ઝડપથી ફરે છે તેથી તેને ઝડપી કાંટો કહે છે. હવે મેં તમને કીધું ને કે ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? 3 કાંટા હોય. એમાં છે સેકન્ડ કાંટો. તમે ઘડિયાળમાં જોયો હશે જે ના એકદમ પાતળો એવો કાંટો હોય છે જે ખૂબ જ ઝડપથી ફરતો હોય. એને કયો કાંટો કહેવાય? સેકન્ડ કાંટો. એ ખૂબ જ ઝડપથી ફરે છે એટલે ઘડિયાળમાં એને ઝડપી કાંટો કહેવાય છે. તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ઝડપી કાંટો કયો છે, તો કયો નામ લખશો તમે? સેકન્ડ કાંટો. પછી આગળ છે કલાક કાંટો ખૂબ જ ધીમે ફરે છે. અને ખબર એક નાનો કાંટો હોય છે. નાનો કાંટો જે હોય છે એ કલાક કાંટો હોય છે. એ ખૂબ જ ધીમો ફરે છે. એ કલાક કાંટો છે. મિનિટ કાંટો 60 વખત ફરે ત્યારે તે 1 કલાક થાય. ખબર પડે છે તમને? 60 મિનિટ થાય ત્યારે 1 કલાક થાય. અને કલાક કાંટો ખૂબ જ ધીમે ફરે છે. જે નાનો કાંટો હોય છે ને એ કલાક કાંટો એ ખૂબ જ ધીમે ફરે. એટલે તમને પરીક્ષામાં એવું પણ પૂછવામાં કે કયો કાંટો ઝડપી છે? તો સેકન્ડ કાંટો. કયો કાંટો ધીમે ફરે છે? તો કલાક કાંટો. આગળ જોઈએ. ઘડિયાળમાં કલાક કાંટો નાનો અને મિનિટ કાંટો મોટો હોય છે. હવે મેં તમને હમણાં જ કીધું કે ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? 3. કલાક
એની વચ્ચે તમે 5 કાપા દોરેલા હોય. એ 5 કાપા એટલે 5 મિનિટ. મેં તમને કીધું ને એક કાપો એટલે 1 મિનિટ, તો 5 કાપા દોરેલા હોય તો 5 મિનિટ થાય. 12 મહિના ભેગા મળીને 1 વર્ષ થાય. હવે 12 મહિના ભેગા મળીને કેટલું વર્ષ થાય? 1 વર્ષ થાય. કેટલું વર્ષ થાય? 1 વર્ષ. તમને ખબર જ છે 1 વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. 1 વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. આ બધું તમારે યાદ રાખવાનું છે. આ તો મહિનાની વાત થઈ, પણ એમ પૂછવામાં આવે કે 1 વર્ષમાં દિવસ કેટલા હોય? તો કે 1 વર્ષમાં 365 કે 366 દિવસ હોય છે. મહિના પૂછે તો 12 લખવાના અને દિવસ પૂછે તો 365 કે 366. કેમ 365 ને કેમ 366 એમ બે જવાબ લખવાનો? તો આગળ જોઈએ આપણે. તો કે સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ હોય છે? 28 દિવસ. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 દિવસ. પણ દર ચોથા વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. તેને લીપ વર્ષ કહેવાય. એટલે 3 વર્ષ તો 365 દિવસ હોય, પણ દર ચોથા વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય ત્યારે એક દિવસ વધી જાય છે. એટલે 365 ને બદલે કેટલા દિવસ થઈ જાય? 366 દિવસ. એટલે ત્યાં આપણે ઉપર લખ્યું છે કે એક વર્ષમાં 365 કે 366 દિવસ હોય છે. આગળ જોઈએ. ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિનાના નામ અને દિવસ નીચે મુજબ છે. હવે આ તો તમે ધોરણ 2 માં પણ ભણી ગયા છો. જાન્યુઆરી ફેબ્રુઆરી ભણી ગયા છો ને? આ રીત તમે પહેલા ભણી જ ગયા છો. તો આજે ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો હવે 12 નામ આવડે છે. તો 12 નામ તમે કઈ રીતે લખશો? તો આ બાજુ મહિનાના નામ લખવાના છે અને તમારે ધારો કે આ તમારું પેજ છે. હવે પેજમાં તમારે એક બાજુ મહિનો અને બીજી બાજુ દિવસ લખવાના છે. અને આ લીટી છોડીને તમારે 12 મહિનાના નામ અને દિવસ લખવાના છે. તો પહેલો મહિનો કયો હોય? જાન્યુઆરી. બીજો ફેબ્રુઆરી. ત્રીજો માર્ચ. પછી એપ્રિલ. પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર. હવે સપ્ટેમ્બરમાં મ આવે છે, ઓક્ટોબરમાં મ આવશે નહીં. ઓક્ટોબર બોલાય, ઓક્ટોબર બોલાય નહીં. એમાં તમારે મ લખવાનો નથી. પછી છે નવેમ્બર અને પછી છે ડિસેમ્બર. તો આ 12 મહિનાના નામ અહીં આપેલા છે. હવે કયા મહિનામાં કેટલા દિવસ હોય એ લખેલું છે. તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરી એક જ માત્ર એવો મહિનો છે જેમાં 28 કે 29 દિવસ હોય. બાકી બધા મહિનામાં 30 દિવસ હોય અથવા તો 31 દિવસ હોય. પછી માર્ચમાં 31, એપ્રિલમાં 30. આ રીતે આ જે 12 મહિના છે એમાં તમને દિવસ આપેલા છે. હવે દિવસને તમારે યાદ રાખવા માટેની એક બીજી રીત પણ તમે શીખી ગયા છો. શીખી ગયા છો ને? હાથ ઉપર યાદ રાખવાના છે આપણે. તો તમારે તમારા હાથ ઉપર આ રીતે 12 મહિનાના નામ બોલવાના છે. જે નામ ટેકરા ઉપર આવે એમાં આપણે કેટલા દિવસ લેવાના? 31 દિવસ. અને જે નામ ખાડામાં આવે એમાં આપણે કેટલા દિવસ લેવાના? 30 દિવસ. તો ચાલો જો પહેલું છે જાન્યુઆરી. તો એ ક્યાં આવ્યું? ટેકરા ઉપર. તો એમાં કેટલા દિવસ હોય? 31. પછી બીજું ફેબ્રુઆરી. ફેબ્રુઆરી ખાડામાં આવે છે. પણ આ રીતે તમારે નામ યાદ રાખવા માટે પહેલા તો તમને મહિનાના નામ છે ને એ લાઈનમાં આવડવા જોઈએ. જો એ ક્રમશ તમે આડાવડો કરી નાખશો તો તમને દિવસ પણ આવડશે નહીં. ફેબ્રુઆરી એક જ એવો મહિનો છે કે જેમાં 28 કે 29 દિવસ હોય. પછી માર્ચ. માર્ચ ક્યાં આવે છે? ટેકરા ઉપર. તો એમાં જુઓ કેટલા દિવસ છે? 31. એપ્રિલ ક્યાં આવે છે? ખાડામાં. તો જુઓ તો એમાં કેટલા દિવસ છે? 30. પછી મે ક્યાં આવ્યું? ટેકરા ઉપર. તો એમાં કેટલા દિવસ આવ્યા? 31. પછી છે જૂન. જૂન ક્યાં આવે છે? ખાડામાં. તો એમાં કેટલા દિવસ આવ્યા? 31. પછી આવ્યું જુલાઈ. જુલાઈ ક્યાં આવે છે? ટેકરા ઉપર. તો એમાં કેટલા દિવસ છે? 31. પછી તો હવે તમને એમ થાય કે આગળ જઈએ તો આપણે નીચે પડી જઈએ. તો હવે આગળ નથી જવાનું. ફરીવાર આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવી જવાનું. જુલાઈ પછી કયો આવશે? ઓગસ્ટ. તો ઓગસ્ટ ક્યાં આવ્યું? ટેકરા ઉપર. એટલે જો એમાં પણ 31 દિવસ આવે. જૂન અને ઓગસ્ટ, સોરી જુલાઈ અને ઓગસ્ટ એ બંને છે ટેકરા ઉપર આવે છે. પણ અહીંયા જો બંને પાસે છે કે બંનેમાં 31 આવશે. અમુક લોકો એવું વિચારશે કે 30 31 30 31 લખી દેશે. એવી રીતે લખવાનું નથી.
વર્ષમાં ઘણા બધા તહેવાર એવા હોય છે કે જેની તારીખ અને દિવસ બદલાતો હોય, પણ અમુક તહેવાર એવા છે જે ચોક્કસ તારીખે જ આવે, એને આપણે તિથિ પ્રમાણે નથી ઉજવતા પણ તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. તો જે તારીખ આવે ત્યારે જે તહેવાર ઉજવવામાં આવે છે. એવા કયા કયા તહેવાર છે? તો કે પહેલું છે સ્વાતંત્ર્ય દિન. પહેલું કયું છે? સ્વાતંત્ર્ય દિન. તો સ્વાતંત્ર્ય દિન આપણે કયા દિવસે ઉજવીએ છીએ? તો કે 15મી ઓગસ્ટે. તમારે આ પણ યાદ રાખવાનું છે. આ પણ પરીક્ષામાં તમને પૂછાશે કે ઉત્તરાયણ ક્યારે આવે? તો કે 14 જાન્યુઆરીએ. નાતાલ ક્યારે આવે? 25 ડિસેમ્બર આવે. સ્વાતંત્ર્ય દિન કયા દિવસે આવે? 15મી ઓગસ્ટે આવે. આ તારીખ અને મહિનો તમારે યાદ રાખવાનો છે. પછી ઉત્તરાયણ કયા મહિનામાં આવશે? તો કે 14 જાન્યુઆરી. નાતાલ 25 ડિસેમ્બર. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી. આ પાંચ તહેવાર એવા છે કે જે ચોક્કસ તારીખે જ આવે છે. પછી આમાં પણ તમારે મહિનાનો ક્રમ પણ યાદ રાખવાનો છે. પરીક્ષામાં જો તમને એવું પૂછાય કે વર્ષનો 8મો મહિનો કયો છે, તો તમે કયો લખશો? ઓગસ્ટ. નો યાદ આવે તો તમારે હાથ ઉપર ગણી લેવાના. ખબર પડી? વર્ષનો 8મો મહિનો કયો છે? ઓગસ્ટ. વર્ષનો પહેલો મહિનો કયો? જાન્યુઆરી. વર્ષનો છેલ્લો મહિનો કયો? તો કે ડિસેમ્બર. વર્ષનો 12મો મહિનો કયો? તો પણ ડિસેમ્બર. વર્ષનો 5મો મહિનો પૂછ્યો હોય તો મે. આવી રીતે તમને અલગ અલગ પૂછી શકે છે. અથવા તો તમને એમ પણ પૂછે કે જૂનમાં કેટલા દિવસો હોય, તો તમારે હાથ ઉપર ગણી લેવાનું અને પછી દિવસો લખવાના, જેથી કરીને તમને ભૂલ પડે નહીં. તો તમારે નોટબુકમાં અહીંયા સુધીની નોંધ લખવાની છે. આની પછી આપણે ઘડિયાળ સમજીશું, પણ એ તમારે નોટમાં દોરવાની નથી. એમાં તો તમારી સમજૂતી માટે જ છે. નોટબુકમાં તમારે ક્યાં સુધી લખવાનું છે? અહીંયા સુધી. અને આ વસ્તુ તમારે પરીક્ષામાં પૂછાશે એટલે તમારે પાકું પણ કરવાનું છે કે કયો કાંટો ઝડપી કાંટો છે, કયો ધીમો છે, નાનો મોટો, બધું તમારે વ્યવસ્થિત યાદ કરી લેવાનું છે. ચાલો હવે આપણે ઘડિયાળ શીખીશું. તો ઘડિયાળ તો તમે જોઈ છે ને તમે? તો હું અહીંયા ગોળ ઘડિયાળ દોરું છું. તમને એમ થશે કે મેં આ શું ગોળ દોર્યું છે, પણ આપણે આમાં ઘડિયાળ દોરતા શીખવાની છે. તમે તમારા ઘરે ઘડિયાળ જોઈ છે, પણ તમારા ઘરે જે ઘડિયાળ જોઈ છે તમે ઘણા અલગ અલગ આકારની જોઈ છે. આપણે અહીંયા ઘડિયાળ દોરતા શીખીશું. હવે નોંધ પાકી કરશો તો જ તમને ઘડિયાળ આવડશે, નહીં તો ઘડિયાળ આવડશે નહીં. તો ઘડિયાળમાં તમને ખબર જ છે, અહીંયા એક કાપો હોય, બરાબર એની સામે બીજો કાપો હોય, એ થોડોક મોટો હોય. પછી અહીંયા અને એક્ઝેક્ટ એની સામે અને બરાબર અહીંયા વચ્ચે તમારે 3 કાંટા આપેલા હોય છે. આપેલા હોય છે ને? અહીંયા કેટલા લખેલા હોય? 12. પછી અહીંયા બધા કાપાની વચ્ચે એક સરખું માપ હોય છે. બધા કાપાની વચ્ચે માપ કેવું હોય છે? સરખું. 6. પછી અહીંયા આવશે 7 8 9 10 11. હવે તમે આની ઘડિયાળ જોવો છો, પછી એમાં તમને 3 કાંટા આપેલા હોય છે. આપેલા હોય છે ને? કલાક કાંટો કેવો હોય? નાનો. મિનિટ કાંટો મોટો. પછી કલાક કાંટો ધીમે ફરે. અને ઝડપી કાંટો તો કે સેકન્ડ કાંટો કેવો હોય? ઝડપી. તો આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. ચાલો હવે આવી ઘડિયાળ હોય તમને ખબર છે? હવે એમાં મેં તમને કીધું તો આપણે નોટમાં જોયું કે દરેક ની વચ્ચે બે અંકની વચ્ચે 5 કાપા હોય. તો કઈ રીતે હોય? તો કે 1 2 3 4 અને પાંચમો કાપો હોય આ મોટો કાપો, એની સાથે થઈને 5 કાપા હોય. પછી આ તો એકમાં આવી ગયો, પછી ફરીવાર 1 2 3 4 અને એવા 5. 1 2 3 4 અને આ 5. એમ દરેક કાપા વચ્ચેનું જે માપ હોય છે એ સરખું હોય છે. એક કાપો એટલે 1 મિનિટ. તો બે અંક વચ્ચે કેટલા કાપા હોય? 5. તો કેટલી મિનિટ થાય? 5 મિનિટ. એટલે કાંટો તમારો 12 ઉપરથી 1 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય? 5 મિનિટ. કેમ? તો કે જો કાપો આપેલો છે 1 2 3 4 અને 1 ઉપર આવે તો 5. ફરીવાર 1 ઉપરથી 2 ઉપર આવે તો 1 2 3 4 અને આ મોટો કાપો 5. એટલે પાછી કેટલી મિનિટ થાય?
સાથે 1 મિનિટ થાય. 5 કાપા એટલે 5 મિનિટ, તો 1 કાપો એટલે 1 મિનિટ. સમજાઈ ગયું તમને? હવે માનો કે કલાક મિનિટ કાંટો જે મોટો હોય છે, મિનિટ કાંટો કેવો હોય? મોટો હોય, એ 12 ઉપર હોય, અને કલાક કાંટો જે નાનો હોય એ 2 ઉપર હોય. તો આને કેટલા વાગ્યા કહેવાય? 2 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 2. જ્યારે કલાક કાંટો 12 ઉપર આવે ત્યારે એનો એક્ઝેક્ટ ફિક્સ ટાઈમ થાય. એક્ઝેક્ટ ફિક્સ ટાઈમ થાય ત્યારે જ એની કલાક પૂરી થાય. ખબર પડી? આપણે એની શરૂઆત કરી ને 5 10, અહીંયા 5 થાય, અહીંયા 10 15 20 25 30 35 40 45 50 55 60. તો 60 મિનિટ આપણે બોલવાની નથી, ત્યારે એક્ઝેક્ટ કલાક પૂરી થાય છે. એટલે કે જ્યારે મિનિટ કાંટો 12 ઉપર આવે ત્યારે આ કાંટો કલાક કાંટો હોય એ ગમે તે એક ફિક્સ અંક ઉપર આવી જાય છે, એટલે ત્યારે કલાક પૂરી થાય. એટલે જો કલાક કાંટો 12 ઉપર અને મિનિટ કાંટો 2 ઉપર હોય તો એને કેટલા વાગ્યા કહેવાય? 2 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 2 વાગ્યા કહેવાય. પણ ગણિતની ભાષામાં આપણે એને શું કહેશું? 2 કલાક. આપણે શું કહેશું એને? 2 કલાક. હવે ધારો કે કલાક કાંટો 2 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે અને કલાક કાંટો 5 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? તો કે 5 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય. પણ આપણે એને ગણિતની ભાષામાં શું બોલીશું? 5 કલાક. ગણિતની ભાષામાં શું બોલીશું? 5 કલાક. એવી જ રીતે મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 10 ઉપર હોય તો કેટલા વાગ્યા કહેવાય? તો કે 10 ઉપર છે એટલે એક્ઝેક્ટ 10 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 10 વાગ્યા કહેવાય. પણ એને ગણિતની ભાષામાં આપણે શું કહીશું? 10 કલાક. હવે આ તો આપણે એક્ઝેક્ટ ટાઈમ જોતા શીખ્યા. પણ હવે તમે ક્યારેક કેવું પણ બોલો છો ખબર છે તમને? કે 10 કલાક ને 15 મિનિટ અથવા તો 10 ને 10 મિનિટ થઈ, 10 ને 20 થઈ. એવો સમય ક્યારે હોય? કે જ્યારે કલાક કાંટો અહીંયા હોય તો માની આપણે કે કલાક કાંટો આપણો 10 ઉપર છે અને મિનિટ કાંટો આપણો 2 ઉપર છે. તો આને કેટલા વાગ્યા એમ કહેશું? તો કે આને કલાક કેટલી છે? 10. તો કે 10 કલાક. અને મિનિટ કાંટો કેટલા ઉપર છે? 2 ઉપર. તો કેટલી મિનિટ થાય? તો 1 ઉપર હોય તો 5 અને 2 ઉપર હોય તો 10. એટલે આને કેટલો સમય થયો કહેવાય? તો કે 10 કલાક અને 10 મિનિટ. હવે એવી જ રીતે ધારો કે મિનિટ કાંટો કલાક કાંટો 8 ઉપર છે અને મિનિટ કાંટો તમારો 5 ઉપર છે. તો આને કેટલા વાગ્યા કહેવાય? તો કે કલાક કાંટો 8 ઉપર છે તો કલાક કેટલી થાય? 8 કલાક. અને મિનિટ કાંટો 5 ઉપર છે તો મિનિટ કેટલી થાય? 25. તો 25 મિનિટ. તો આને કેટલા વાગ્યા એમ કહેવાય? તો કે 8 કલાક અને 25 મિનિટ. આને કેટલા વાગ્યા એમ કહેવાશે? 8 કલાક અને 25 મિનિટ. સમજાયું? એવી જ રીતે કલાક કાંટો જ્યારે 8 અને 9 ની બરાબર વચ્ચે આવી જાય ત્યારે મિનિટ કાંટો ક્યાં પહોંચે? 6 ઉપર. જ્યારે મિનિટ કાંટો 6 ઉપર પહોંચે છે ત્યારે કલાક કાંટો બરાબર 2 અંકની વચ્ચે આવી જાય છે. કે પછી ભલે 8 9 ની વચ્ચે હોય કે 4 અને 5 ની વચ્ચે હોય, ગમે ત્યાં હોય, જ્યારે મિનિટ કાંટો 6 ઉપર પહોંચે એટલે કલાક કાંટો 2 અંકની બરાબર વચ્ચે આવી જાય. હવે માનો કે કલાક કાંટો 4 અને 5 ની વચ્ચે છે અને મિનિટ કાંટો 6 ઉપર છે. આને કેટલા વાગ્યા કહેવાય? તો હજી 5 વાગ્યા ઉપર કાંટો પહોંચી ગયો નથી. જ્યારે કલાક કાંટો બરાબર 5 ઉપર પહોંચે અને મિનિટ કાંટો 12 ઉપર પહોંચી જાય ત્યારે જ 5 કલાક થાય. હજી બંનેની વચ્ચે હોય એટલે કલાક તો કેટલી હોય? 4 કલાક. તો કલાકમાં કેટલા લખીશું આપણે? 4 કલાક. અને 6 ઉપર કાંટો હોય તો કેટલી મિનિટ થાય? 30 મિનિટ. તો કેટલી લખી દેવાની? 30 મિનિટ. તો કેટલા વાગ્યા કહેવાય? 4 કલાક 30 મિનિટ. કેટલી સમય થયો કહેવાય? 4 કલાક 30 મિનિટ. તો એ રીતે તમને ઘડી સમય જોતા આવડે. પછી ચાલો માનો કે ધીમે ધીમે કાંટો 5 ઉપર પહોંચવા આવ્યો છે અને મિનિટ કાંટો 9 ઉપર પહોંચ્યો છે. તો આને પણ કેટલા વાગ્યા કહેવાય? તો કે હજી મિનિટ કાંટો 12 ઉપર પહોંચ્યો નથી.
છે. મેં તમને કીધું હતું ને ઘડિયાળમાં જે નાનો કાંટો હોય ને તે કલાક કાંટો હોય, મોટો કાંટો હોય તે મિનિટ કાંટો હોય અને જે એકદમ પાતળો એવો કાંટો હોય છે જે ખૂબ જ ઝડપથી ફરે છે એ પણ મિનિટ કાંટાની જેવડો જ હોય છે પણ ખૂબ જ ઝડપથી ફરે છે. એ કયો કાંટો હોય? ઝડપી કાંટો એ સેકન્ડ કાંટો હોય છે. સમજાઈ ગયું તમને? ચાલો હવે તમને ડાયરેક્ટ પૂછવામાં કે 3 વાગ્યા એટલે કેટલી કલાક થાય? તો તમે શું લખશો? 3 કલાક. બરાબર? આ તો તમને શબ્દમાં લખવાનું હતું પણ તમને ડાયરેક્ટ સમય લખવાનું છે. તો તમે કેવી રીતે લખશો? જાણે કે અહીંયા તમને આપ્યું છે 4 કલાક 45 મિનિટ. એને તમને લખવાનું કે તો કેવી રીતે લખો? તો પહેલા 4 લખવાના, પછી 2 ટપકા કરવાના અને પાછળ 45 લખવાના. સમય કેવી રીતે લખશો તમે? આવી રીતે. આનો કેવી રીતે વાંચીશું આપણે? 4 કલાક 45 મિનિટ. એવી રીતે બીજો સમય આપણે લઈએ કે 2 કલાક 15 મિનિટ. આને કેવી રીતે આપણે સમય લખીશું? તો કે 2 કલાક છે તો પહેલા 2 લખવાના, 15 મિનિટ છે તો પછી 2 ટપકા કરીને પાછળ કેટલા લખીશું આપણે? 15. ખબર પડી તમને? આ તો આપણે આ રીતે શબ્દમાં લખતા શીખ્યા પણ ચાલો તમને કદાચ આવી રીતે આપ્યું હોય ગણિતની ભાષામાં આપ્યું હોય ને તમને લખવાનું કે તો આ કેટલા વાગ્યા એમ તમે કહેશો? તો કે આને કેવી રીતે આપણે બોલીશું? 6 કલાક 30 મિનિટ. આને કેવી રીતે બોલીશું આપણે? 6 કલાક 30 મિનિટ. પછી કદાચ તમને આવો સમય આપ્યો હોય 5 અને 20. તો આને તમે કેવી રીતે બોલશો? તો કે 5 કલાક 20 મિનિટ. કેવી રીતે બોલશો તમે? 5 કલાક 20 મિનિટ. ખબર પડી તમને? તો ચાલો આજે આપણે અહીંયા શું શીખ્યા? ઘડિયાળ. ઘડિયાળમાં યાદ રહી ગયું તમને કે બે અંક વચ્ચે કેટલા કાપા હોય? 5 કાપા હોય અને બધા કાપા વચ્ચેનું અંતર કેવું હોય? સરખું. 5 કાપા હોય એટલે 5 મિનિટ થઈ કહેવાય. કેટલી મિનિટ થઈ કહેવાય? 5 મિનિટ થઈ કહેવાય. એટલે અહીંયાથી 12 ઉપરથી કાંટો ફરવાનું શરૂ કરે ત્યાંથી ફરતા ફરતા ફરીવાર 12 ઉપર આવે ત્યારે તમારી 1 કલાક પૂરી થાય છે અથવા તો જ્યારે સેકન્ડ કાંટો અહીંયાથી ફરતો ફરતો ફરીવાર 12 ઉપર આવે ત્યારે તમારી 1 મિનિટ પૂરી થાય. અને એક કાપો એટલે 1 મિનિટ. આખી ઘડિયાળમાં તમને 60 કાપા આપેલા હોય એટલે 60 મિનિટ થાય અને 60 મિનિટ પૂરી થાય ત્યારે કેટલી કલાક થાય? 1 કલાક. આ બધું આપણે નોંધમાં સમજી ગયા છીએ. સમજી ગયા છીએ ને? ચાલો આ રીતે તમારે ઘરે બેસીને તમારી ઘડિયાળ છે એમાં તમારે